હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. આપણે આપણા અગાઉના લેક્ચરમાં ન્યૂલેન્ડ અને ડોબરેનરનો જે નિયમ હતો એ સમજાવ્યો હતો. હવે મેન્ડેલિફનો નિયમ સમજાવ્યા પહેલાં તમને આધુનિક આવર્ત કોષ્ટક જ સમજાવી દઉં, કારણ કે તમને એના વડે બહુ બધી માહિતીઓ બહુ સારી રીતે પ્રાપ્ત થશે. અને રસાયણ વિજ્ઞાનનો સૌથી અગત્યનો પોઈન્ટ હોય તો આપણું જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે આધુનિક આવર્ત કોષ્ટક, એ બહુ અગત્યનું છે. હવે 9મા ધોરણને આપણે થોડું રિપીટ કરીએ તો યાદ કરો, આપણે એક ચેપ્ટર આવતું 9મા ધોરણમાં પરમાણુનું બંધારણ. કયું ચેપ્ટર આવતું હતું? પરમાણુનું બંધારણ. એમાં તમને કક્ષાઓ વિશેની કંઈક માહિતી મળી હતી. કક્ષાઓ એટલે શું? તો કક્ષા એટલે કે પરમાણુ કેન્દ્રનો આજુબાજુનો વર્તુળાકાર ભાગ જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જોવા મળે છે તેને કક્ષા કહેવાય છે. મતલબ કે જ્યાં ઇલેક્ટ્રોન આપણને પરમાણુ કેન્દ્રની આજુબાજુ મળી આવે છે એટલા ભાગને આપણે શું કહીએ છીએ? કક્ષા. ધારો કે આપણે આ જે પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુની કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર ભાગ એટલે આ પહેલો વર્તુળાકાર ભાગ, જેને આપણે પ્રથમ કક્ષા કહીશું, જેને કે કક્ષા કહેવાય. બીજો વર્તુળાકાર ભાગ આવે તો એને આપણે દ્વિતીય કક્ષા કહેતા હતા, જેને આપણે એલ કહેતા હોય છે. આવી રીતે જો ત્રીજો વર્તુળાકાર ભાગ આવે તો એ ત્રીજી કક્ષા એટલે એમ, જેમાં એનનું મૂલ્ય, કક્ષાનો ક્રમાંક કેટલો છે? 3. અહીંયા કક્ષાનો ક્રમાંક એન શું સૂચવે છે બેટા? કક્ષાનો ક્રમાંક. અહીંયા 2 છે. અહીંયા કક્ષાનો ક્રમાંક કેટલો છે? મહત્તમ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 3 છે. અને અહીંયા કેટલો છે? એનમાં n બરાબર 4 છે. આ બધું આપણે 9મા ધોરણમાં ભણ્યા છીએ, પણ રિપીટ એટલા માટે કરાવું છું કારણ કે આ પોઈન્ટ આવડી ગયો તો તમને મોટાભાગનું આવર્ત કોષ્ટક આવડી ગયું. હવે યાદ કરો કે કોઈ પણ કક્ષામાં કક્ષકો રહેલા હોય બેટા. કક્ષામાં કક્ષકો હોય. કક્ષકો કઈ કઈ હોય? દેખો, કક્ષા કઈ હતી બેટા આપણી? કક્ષા આપણી હતી કે, એલ, એમ અને એન. ઓકે, કક્ષકો કઈ હોય છે? એસ, પી, ડી અને એફ. અને આ કક્ષકોના આધારે આપણે આવર્ત કોષ્ટકનું આખું નિર્માણ થયું છે બેટા. ઓકે, આવર્ત કોષ્ટકને સમજતા પહેલાં આ બધી વસ્તુ તમારે સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જ આપણે એવો લેક્ચર બનાવીએ જેમાં હું નોટબુકમાં લખું તો તમને આઈડિયા વધારે આવે. હવે જે કક્ષકો એફપીડીએફ છે એ તમને જુદી જુદી કક્ષામાં મળે. જેમ કે પ્રથમ કક્ષા તમે લો, આ બોરના નમૂનામાં આપણે ભણી ગયા છીએ બેટા 9મા ધોરણમાં. પ્રથમ કક્ષામાં એનનું મૂલ્ય કેટલું હોય બેટા? 1, જેને આપણે કે કક્ષા, કે સેલ કહીએ છીએ. સેલ કક્ષાને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા? સેલ. ઓકે, તો એમાં કક્ષકો કેટલી હશે? તો કક્ષકો નક્કી કરવા માટે આપણે એક સૂત્ર હતું એનનો વર્ગ. એટલે કે એનનો વર્ગ એટલે કે 1નો વર્ગ, અને 1નો વર્ગ શું હોય બેટા? 1. તો કક્ષકો કેટલી હશે? 1. તો એ કઈ કક્ષક હશે બેટા? 1s. ઓકે, ત્યારબાદ દ્વિતીય કક્ષા લઈએ બેટા. તો દ્વિતીય કક્ષામાં n બરાબર શું છે બેટા? 2. તો કક્ષકો માટે કયું સૂત્ર વપરાશે? હાલ જ કયું બેટા? nનો વર્ગ જ વાપરવાનું. તો 2નો વર્ગ એટલે ટોટલ કક્ષકો કેટલી થશે? 4. 4 એટલે તમારે એસપીડીએફ 4 નહીં બેટા. પી કક્ષક છે ને, એસ કક્ષક, આ યાદ રાખવાનું છે બેટા. એસ કક્ષકને એક જ પેટા કક્ષકો હોય, કે એક જ કક્ષકની બનેલી હોય. પી કક્ષકને 3 પેટા કક્ષકો, અને ટોટલ 1 અને 3 કેટલા થઈ ગયા બેટા? 4. હવે એનનું મૂલ્ય કેટલું છે? દેખો, અહીંયા 2 છે બેટા. તો મતલબ કઈ કઈ કક્ષકો 4 આવશે? એક 2s પ્રકારની આવશે, અને 3 કઈ આવશે બેટા? 3 2p. એટલે 3 વખત 2p લખવાની જરૂર નથી. 2pમાં 3 કક્ષકો આવશે. કઈ કઈ બેટા? 2px, 2py અને 2pz. તો ટોટલ કક્ષકો કેટલી થઈ ગઈ? 3 ને 1 4 થઈ કે ના થઈ બેટા? આશા રાખું છું કે આ પોઈન્ટ તમને બેટા સમજાતું હશે. ચલો, ત્રીજી કક્ષા લઈએ. તો ત્રીજી કક્ષામાં કઈ રીતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણને જોવા મળશે? તો ત્રીજી કક્ષા માટે
તૃતીય કક્ષા માટે બેટા બધું જ ઇઝી છે, પણ બધું રિપીટ એટલે કરું છું કારણ કે પોઈન્ટ તમને બહુ સારી રીતે સમજાઈ જાય. n બરાબર 3 હોય તો કક્ષકોની સંખ્યા કેટલી હશે? કયા સૂત્ર વડે રજૂ કરીશું બેટા? n², એટલે કે 3નો વર્ગ, અને 3નો વર્ગ કેટલું હોય બેટા? 9. હવે જો એસને દરેક એક એક કક્ષક વધતી જાય ને, અહીંયા યાદ રાખજો, સાઈડમાં હું લખાઈ દઉં છું જેથી તમને હિન્ટ મળી જાય. હિન્ટ શું છે? એસ કક્ષક હોય તો એક પેટા કક્ષક, મતલબ એસની એક જ પેટા કક્ષક હોય. પી કક્ષક હોય તો 3 પેટા કક્ષક, બે વધારતું જવાનું બેટા. ડી આવશે તો 3માં 2 વધારો તો કેટલી થઈ ગઈ બેટા? 5 પેટા કક્ષક થઈ દેખો. અને એફ આવે તો કેટલી હશે બેટા? 2 વધારી તો 7 થઈ ગઈ. આ હિન્ટ મળી તમને કે બે કક્ષકો વધતી જશે જેમ જેમ એનનું મૂલ્ય વધશે. તો ચલો અહીંયા બેટા દેખો, એનનો વર્ગ એટલે કે ત્રીજી કક્ષા હોય તો 3નો વર્ગ કેટલો થઈ ગયો? 9. તો કેટલી પેટા કક્ષકો આવશે તમારી? 9. પણ એક એસ પ્રકારની, એટલે કે આપણો નંબર કેટલો છે આગળ દેખો, આંકડો કેટલો છે? મુખ્ય ક્વોન્ટમ આંકડો 3, એટલે 3 લખવું પડે. 3s. 3pની કેટલી? 3 પેટા કક્ષો. કઈ 3px, 3py, 3pz. 2p હોય તો 2px, 2py ને 2pz. ડીની કઈ આવશે બેટા? દેખો 3d કક્ષક. ડી માટે તમારે વધારે આગળ, તમે આગળના ધોરણમાં બેટા 11માં બહુ ડીપમાં ભણશો. હાલ તમે યાદ રાખો કે ડીની 5 પેટા કક્ષકો છે. કઈ? dxy, dyz. હાલ તમને 11ના લેવલનું સમજાવું છું બેટા, કારણ કે આ બહુ મહત્વનું છે. dzx, dxનો વર્ગ માઇનસ yનો વર્ગ, અને લાસ્ટ છે dzનો વર્ગ. ટોટલ કેટલી કક્ષકો થઈ? ડીની 5, પીની 3, 5 ને 3 8, અને એક એસની 9 થઈ ગઈ ને બેટા. અને ચોથી કક્ષા માટે n બરાબર કેટલું હશે બેટા? 4. n બરાબર 4 તો કક્ષકો કેટલી થશે? 4નો વર્ગ એટલે કે 16. અને 16 કઈ બેટા? દેખો, એક 4s. હવે આવી રીતે લખું છું બેટા, 3 4p, પીની 3 હશે ને બેટા, 5 4d, અને 7 4f. ટોટલ 7 ને 5 કેટલા થયા? 12, 12 ને 3 15, 15 ને 1 16 થઈ ગયા ને બેટા. ઓકે, તો 16 કક્ષકો હોય છે. પછી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના માટે આપણે સૂત્ર શું હોય? તો એનના વર્ગનું ડબલ, કારણ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, તો 2 કક્ષકમાં કેટલી ભરાશે? 4 ઇલેક્ટ્રોન. કોમન વસ્તુ છે. 3માં કેટલી ભરાશે? 6 ઇલેક્ટ્રોન. તો કક્ષામાંથી કક્ષકો દેખો, કક્ષાના અંદર શું આવેલું હોય બેટા? કક્ષકો અહીંયા. અને કક્ષકોના અંદર શું ભરવામાં આવે છે? ઇલેક્ટ્રોન. તો કક્ષકો એટલે શું? તો કક્ષકો એટલે કે જેના અંદર આપણે ઇલેક્ટ્રોન ભરીએ છીએ એ ભાગને આપણે શું કહીશું? કક્ષકો. તો જો તમારી પહેલી કક્ષા હશે તો એમાં ઇલેક્ટ્રોન દર્શાવવા માટે 2n² સૂત્ર વાપરો. હવે n² એટલે 1નો વર્ગ કેટલો થયો? 1 ગુણ્યા 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય બેટા? 2. તો પહેલી કક્ષામાં એક કક્ષક રહેલી છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે? 2 ઇલેક્ટ્રોન. દ્વિતીય કક્ષામાં તમારી કક્ષકો કેટલી? દેખો 4. 4ના ડબલ એટલે 8 ઇલેક્ટ્રોન. અને સૂત્ર પ્રમાણે તમે કરો બેટા, દેખો 2n² બેટા, બીજી કક્ષા માટે ઇલેક્ટ્રોન. તો 2n² એટલે 2 ગુણ્યા 2નો વર્ગ, 2નો વર્ગ 4, 4 દુ 8 થઈ ગયા ને બેટા. કશું છે અઘરું બેટા? દેખો. અને ત્રીજી કક્ષા માટે પણ 2n² ઇલેક્ટ્રોન માટે તો 2 ગુણ્યા 3નો વર્ગ 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન. ચોથી કક્ષા માટે બેટા 2 ગુણ્યા nનો વર્ગ ઇલેક્ટ્રોન માટે, 2 ગુણ્યા 4નો વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન થઈ ગયા બેટા. દેખો આ બધું જ નવમાનું છે, પણ જો તમે નવમાનમાં ક્યારે ઓનલાઈનમાં ના ભણ્યા હો કોઈ નવા વિદ્યાર્થી, તો આ બધું તમને 9મા ધોરણનું રિપીટ કરાવી દીધું. હવે એના પછી કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવવા, ઇલેક્ટ્રોનની ગોઠવણીનો ક્રમ જે છે એ તમારે ઓલરેડી આગળ જેમ જેમ તમે આગળના ધોરણમાં ભણશો એટલે વધારે ડીપમાં આવશે. એટલે હવે એના ડીપમાં આપણે જતા નથી. હવે આપણે ડાયરેક્ટ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પણ હું તમને ભણાવીશ, પણ આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક પર આવીએ. આધુનિક આવર્ત કોષ્ટક મુજબ 2 વસ્તુ છે બેટા.
આવર્ત કોષ્ટકમાં તમે દેખશો તો તમને એક આડી હરોળ દેખાતી હશે, દેખાય છે બેટા? આને આડી હરોળ કહેવાય અને આને ઊભો સ્તંભ કહેવાય. તો આડી હરોળનું નામ હશે આવર્ત. તો આવર્તની વ્યાખ્યા તમે શું લખશો બેટા? આવર્ત કોષ્ટકમાં આવેલી આડી હરોળને આવર્ત કહેવાય છે. હવે ટોટલ આડી હરોળ કેટલી આવી છે બેટા? ગણો. એકચ્યુઅલી તમે કહેશો ટીચર 9 આડી હરોળ, 1 2 3 4 5 6 7 8 ને 9. ના બેટા, આ જે 8 ને 9 છે ને એકચ્યુઅલી છઠ્ઠા અને સાતમા આવર્તમાં આવે છે. લેન્થેનમ પછી દેખો, લેન્થેનમ પછી અહીંયા સ્ટાર કર્યો હશે અને એ સ્ટાર અહીંયા લેન્થેનોઇડ્સમાં હશે. એક્ટિનમ પછી અહીંયા સ્ટાર કર્યો હશે, ડબલ સ્ટાર, અને એ સ્ટાર તમારો આ એક્ટિનોઇડ્સમાં દેખાતો હશે. દેખાય છે ને બેટા? પણ અહીંયા ગોખવાનું નથી એ એટલા માટે કારણ કે આ વિભાગ આખો અલગ પડ્યો છે. દેખો મેં નામ આપ્યું છે, આપણે 4 કક્ષકો છે ને બેટા, S, P, D અને F વિભાગ. એના લીધે બેટા એને અલગ કર્યો છે, અલગ વિભાગનો છે. પણ ખરેખર કયા આવર્તમાં આવે છે? આ જે તમારી છઠ્ઠી અને સાતમી શ્રેણી દેખાય છે ને, આ છઠ્ઠી શ્રેણી અને આ સાતમી શ્રેણી, એમાં લેન્થેનમ પછી આ આવે છે, એક્ટિનમ પછી આ આવે છે. તો એકચ્યુઅલી આવર્ત કેટલા થયા? 1 થી લઈને 7 સુધીના બેટા. તો આવર્ત કોષ્ટકમાં આવેલી આડી હરોળ એકચ્યુઅલી કેટલી છે? ભૂલથી પણ ભૂલ ના કરતા, કેટલી છે? 1 થી 7 આવર્ત આવેલા છે અથવા આવેલ છે. ચલો હવે પહેલો આવર્ત આપણે લઈએ તો આવર્ત 1 છે, અતિ ટૂંકો આવર્ત છે. દેખો બેટા, પહેલો જ આવર્ત જુઓ, આ રહ્યો. એમાં કેટલા તત્વો છે? ટોટલ 2. ખૂબ ઓછા તત્વો છે એટલે અતિ ટૂંકો આવર્ત છે. અને કેટલા તત્વો ધરાવે છે? 2 તત્વો ધરાવે છે. બેટા આવર્ત કોષ્ટક સમજાવવા માટે જ મેં આ વિડીયો આ રીતે બનાવ્યો છે. કારણ કે હવે હું જે આપણે ઓનલાઈન વિડીયો જ્યારે બોર્ડમાં લખતી હોઉં તો આવર્ત કોષ્ટક આટલું ડ્રો કરવું અને સમય બગડે, તમારો પણ સમય બગડે. એનાથી તો બેટર છે કે તમને આ રીતે હું સમજાવી શકું, એટલે આપણે આ રીતે વિડીયો નજીકનો બનાવ્યો છે. ચલો બીજો આવર્ત જુઓ બેટા, આવર્ત બીજો અને ત્રીજો. આવર્ત 2 અને આવર્ત 3 ને પ્રથમ અને દ્વિતીય ટૂંકા આવર્ત કહે છે. દેખો અતિ ટૂંકા નથી કીધા, અતિ ટૂંકા એને 2 તત્વોવાળા હતા. હવે થોડા ટૂંકા, વધારે લાંબા પણ નહીં ને ટૂંકાય નહીં, એટલે શબ્દ વાપર્યો છે ટૂંકા આવર્તોને પ્રથમ અને દ્વિતીય. એટલા માટે કારણ કે આવર્ત 2 ને પ્રથમ ટૂંકો આવર્ત, આવર્ત 3 ને દ્વિતીય ટૂંકો આવર્ત. શા માટે કહે છે? દેખો બીજો આવર્ત જુઓ બેટા, એમાં તત્વોની સંખ્યા ગણો, 1 2 3 4 5 6 7 અને 8. ત્રીજા આવર્તમાં ગણો, 1 2 3 4 5 6 7 અને 8. મતલબ બીજો અને ત્રીજો આવર્ત સરખા 8 તત્વો ધરાવે છે. એટલે કે તે બંનેમાં તત્વોની સંખ્યા 8 છે બેટા. આશા રાખું છું કે આટલા સુધી તમને ક્લિયર હશે. હવે કયો આવર્ત લઈએ છીએ બેટા? આવર્ત ચોથો અને આવર્ત 5. તો આવર્ત ચોથા અને 5માની વાત કરીએ તો એમાં હું તત્વો ગણું તો ગણો તમે બેટા. પહેલો, બીજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. એક્ઝેક્ટ આના જેટલો નીચેનો રેશિયો છે, 18 તત્વો. તો આવર્ત ચોથો અને 5મો 18 તત્વો ધરાવે છે, જેને આપણે લાંબા આવર્ત કહીશું. કારણ કે પેલા ટૂંકા આવર્ત 8 ધરાવતા હતા, આ કેટલા ધરાવે છે? 18. તો આવર્ત 4 અને 5ને પ્રથમ અને દ્વિતીય, કારણ કે 2 અલગ અલગ આવર્ત છે ને બેટા, એટલે નંબરે અલગ અલગ આપવા પડે. દ્વિતીય લાંબા આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે બેટા આ પોઈન્ટ? તો દેખો, અને કેટલા તત્વો ધરાવે છે? તે બંને ના
તત્વોની સંખ્યા 18 છે। હવે તમને કોઈ 11 સાયન્સમાં પૂછે ને કે તમને આવર્ત કોષ્ટક આવડે છે તો તમે એમ છાતી ફાડીને કહી શકશો, હા અમને અમારા ટીચરે બહુ મસ્ત રીતે આવર્ત કોષ્ટક સમજાવ્યું છે, અમને કોઈ પણ પ્રકારનો આવર્ત કોષ્ટકમાં ડાઉટ નથી। હવે સાયન્સના વિદ્યાર્થીઓને પણ તમે ટક્કર મારી શકો એટલા બ્રિલિયન્ટ હું બનાવી રહી છું તમને। દેખો બેટા, મારો પૂરો પ્રયત્ન છે કે તમે બહુ સારી રીતે મહેનત કરી બહુ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરો અને સારું નામ કમાવો બેટા। અને એ રીતે તમારે મહેનત પણ કરવી જ પડશે, મહેનત વગર કશું જ તમને પ્રાપ્ત નહીં થાય। આટલું બધું હું કાર્ય કરું અને તમે જો ઘરે કાર્ય ના કરતા હો તો આ બધું જ કાર્ય નિષ્ફળ છે બેટા, કારણ કે આ બધું તમને એક્સ્ટ્રા અને બહુ ઓર્ડિનરી નોલેજ આપું છું, જે નોલેજ તમને ક્યાંથી નહીં મળવાનું બેટા। ઓકે, તો આ પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે। હવે આપણે કયો આવર્ત લઈએ છીએ બેટા? આવર્ત 6 અને આવર્ત 7 ને પ્રથમ અને દ્વિતીય અતિ લાંબા આવર્ત તરીકે ઓળખાય છે અને તે 32 તે બંને 32 તત્વો ધરાવે છે। હવે તમને પ્રશ્ન થશે કઈ રીતે ટીચર અને અતિ લાંબા કેમ કીધા? પહેલા 18 હતા એ પણ લાંબા હતા, પણ આ તો 32 એટલે એનાથી પણ વધુ લાંબા તત્વો ધરાવતી શ્રેણી થઈ ગઈ, તો એને આપણે શું કહીશું બેટા? અતિ લાંબા। તમે તો કહેશો ટીચર અમને તો અહીંયા છઠ્ઠા આવર્તમાં 18 તત્વો દેખાય છે। યસ, તમે તમારી રીતે બેટા સાચા છો, ગણશો તો ઉપરના જેમ 18 છે, પણ મેં અગાઉ તમને કહ્યું કે આ લેન્થેનમ પછી આ છઠ્ઠા આવર્તના જ તત્વો છે, આ તો એનો વિભાગ અલગ પડ્યો હોવાથી એને અલગ પાડીએ છીએ। તો આ 18 અને આ બેટા ગણો લેન્થેનમ શ્રેણીના 14 થતા હશે, આ 14 તો 18 ને 14 કેટલા થયા બેટા? 32 થયા ને। તેવી રીતે આ 18 બેટા 7મી શ્રેણી અને એના નીચેની આવેલી એક્ટિનોઇડ શ્રેણી, આ રહી બેટા તમારી એક્ટિનોઇડ શ્રેણી, એના પણ કેટલા તત્વો થતા હશે? ગણી લેજો 14। તો 18 ને 14 32, તો છઠ્ઠો આવર્તે 32 તત્વો ધરાવે છે, સાતમો આવર્તે 32 તત્વો। દેખો પહેલો આવર્ત તત્વો કેટલા? 2 તત્વો, બીજો આવર્ત તત્વો કેટલા બેટા? 8 તત્વો, ત્રીજો પણ 8 તત્વો, ચોથો આવર્ત 18 તત્વો, પાંચમો આવર્ત પણ 18 તત્વો, છઠ્ઠામાં અહીંયા 18 ને 18 તમારા 14 તમારા એફ વિભાગના, સાતમામાં આ 18 ને 14 તમારા એફ વિભાગના। તો અહીંયા આપણે 32 તત્વો અને અહીંયા પણ 32 તત્વો। આશા રાખું છું કે બેટા આવર્ત કોષ્ટકમાં રહેલી જે આડી હરોળ છે જેને આપણે આવર્ત કહીએ છીએ એના વિશેની સંપૂર્ણપણે માહિતી તમને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ હશે। ઓકે, એના પછી આપણે સમૂહની વાત કરીએ। આ મેં કોની વાત કરી બેટા? આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા આવર્તની। હવે આપણે વાત કરી રહ્યા છીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહની। તો સમૂહ એટલે શું? જો આડી હરોળ આવર્ત હોય તો સમૂહ તમારો શું હશે બેટા? આ જે ઊભો સ્તંભ દેખાય છે ને, જેમાં લગભગ તત્વોના બધા ગુણધર્મો સામ્યતા ધરાવતા હોય, જેમ કે લિથિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને Li2O બનાવતું હોય ને, તો સોડિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને Na2O જ બનાવે, મતલબ આનો બધાનો ઓક્સિડેશન આંક +1 રહેશે। મતલબ ઓક્સિડેશન આંક એટલે કે એના રાસાયણિક ગુણધર્મો સમૂહમાં કેવા હોય બેટા? સરખા હોય। તો હવે આપણે લખીએ સમૂહ એટલે શું? તો આવર્ત કોષ્ટકમાં આવેલા ઊભા સ્તંભને, સોરી બેટા તમને દેખાયું નહીં, આવર્ત કોષ્ટકમાં આવેલા ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે। ટોટલ કેટલા ઊભા સ્તંભ છે? 1 2 આમ ગણવા જાઓ અને કરતાં 1 થી લઈને દેખો 18 દેખાય છે। તો સમૂહોની સંખ્યા કેટલી છે બેટા? 1 થી 18 સમૂહ આવેલા છે। ઓકે, હવે મેં તમને કહ્યું કે ટોટલ આવર્ત કોષ્ટકમાં આપણે 4 પ્રકારના કક્ષકો રહેલી હોય છે। એસ કક્ષક, પી કક્ષક, બેટા આગળ સમજાયું ને, આ રહ્યું ને બેટા
કક્ષકો કેટલી હોય છે? SPDA, બધા સ્મોલ આલ્ફાબેટમાં. કક્ષકોને કેપિટલ નહીં દર્શાવવાનું. કક્ષા તમારી કેપિટલ દેખો, કક્ષકો તમારી કેવી છે? સ્મોલ. કક્ષા તમારી કેપિટલ છે. હવે કક્ષકોમાં કઈ કઈ કક્ષકો જે છે એ એસ વિભાગમાં, એટલે કે છેલ્લે ઇલેક્ટ્રોન જે એસ કક્ષકમાં ભરાતો હોય, 12મા 11મા ધોરણમાં બહુ ડીપમાં બેટા ભણશું, એના વધુ ડીપમાં પણ આપણે જવાની જરૂર નથી, પણ કોમન બેઝિક આપણી પાસે હોવું જોઈએ. તો એસ વિભાગ કયા કયા સમૂહમાં રહેલો છે, પી વિભાગ કયા સમૂહમાં રહેલો છે અને ડી વિભાગ કયા સમૂહમાં રહેલો છે. તો તમે જુઓ, પહેલો અને બીજો સમૂહ મેં લખેલું પડશે. દેખો બેટા, પહેલાથી બીજો સમૂહ તમારો એસ વિભાગ છે. તો તમે અહીંયા લખી શકો છો કે સમૂહ 1 અને 2ના તત્વો, સમૂહ 2ના તત્વો નો સમાવેશ એસ વિભાગમાં થાય છે. હવે જે સમૂહ 1ના તત્વો હોય ને બેટા અને 2ના તત્વો, એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. સમૂહ 1નું નામ પાડી દીધું છે આલ્કલી ધાતુ. બધા તત્વો ધાતુ છે મોટા ભાગે. ઓકે, તો સમૂહ 1ના જે તત્વો છે એને શું નામ આપ્યું છે? આલ્કલી ધાતુ. અને સમૂહ 2ના તત્વોને આલ્કલાઇન અર્ધ ધાતુ કહેવાય છે. તો સમૂહ 1 આલ્કલી ધાતુ અને સમૂહ 2 આલ્કલાઇન અર્ધ ધાતુ તરીકે પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એટલે અર્ધ શબ્દ વાપર્યો છે, ધાતુ તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર છે બેટા આ પોઈન્ટ. એના પછી સમૂહ 3 થી લઈ સમૂહ 12ના તત્વો ડી વિભાગના છે. મતલબ છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાતો હશે બેટા? ડી વિભાગમાં ભરાય, તેને આપણે ડી વિભાગના તત્વો કહીએ છીએ. અને આખો જે સમૂહ 3 થી લઈને 12 છે, એનો આખા સમૂહને, બધા સમૂહને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. બધા સમૂહમાં જે તત્વો રહેલા છે એ તત્વોનું નામ શું છે? સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. ક્લિયર છે આ પોઈન્ટ બેટા? મતલબ ડી વિભાગના બધા તત્વો કેવા તત્વો તરીકે ઓળખાય છે? સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એમાં સમૂહ 12 જે છે એ સંક્રાંતિ તત્વો નથી બેટા, ખાસ ધ્યાન રાખજો. એનું ડીપમાં તમે આગળના ધોરણોમાં ભણશો. તો સમૂહ 3 થી સમૂહ 11ના તત્વો સંક્રાંતિ તત્વો તરીકે ગણાય છે. 12માનો સમાવેશ નહીં થાય, યાદ રાખજો આ પોઈન્ટ. એનું ડીપમાં આપણે આગળના ધોરણમાં ચર્ચા કરીશું. ચલો, આટલા સુધી ક્લિયર છે? તો દેખો બેટા, સમૂહ 3 થી 12માં મેં ડી વિભાગ કર્યો છે. પછી સમૂહ 13 થી સમૂહ 18, સમૂહ 13 થી સમૂહ 18 નો સમાવેશ પી વિભાગમાં થાય છે બેટા. આ SPDF શું છે બેટા? કક્ષકો. અને પી વિભાગ, ડી વિભાગ, એફ વિભાગ, આ બધું શું છે? એનો મતલબ શું થાય છે બેટા? તો એ મેં તમને સમજાવ્યું કે જો છેલ્લે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોય તો એસ વિભાગનું તત્વ કહેવાય. જેમાં છેલ્લે ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાતું હોય તો એને પી વિભાગનું તત્વ કહેવાય. જેમાં છેલ્લે ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ભરાતું હોય તો એને આપણે ડી વિભાગ કહેવાય. તો વિભાગનો અર્થ શું? છેલ્લે ઇલેક્ટ્રોન કોના અંદર ભરાય છે એના આધારે એને વિભાગમાં ગોઠવવામાં આવ્યું છે. ઓકે, હવે સમૂહ 13 થી સમૂહ 18ના તત્વો પી વિભાગ કહેવાય. એમાં સમૂહ 16ને, જેમાં ઓક્સિજન, સલ્ફર જે છે એ આપણને જ્યારે જ્વાળામુખી ફાટે છે અથવા કોઈ ખડકીય વિસ્તાર આપણે નીકળે છે એ ખડકોમાંથી મળે છે, અને ખડકોને ઇંગ્લિશમાં ચાલ્કોજન કહેવાય. તો સમૂહ 16ને ચાલ્કોજન તરીકે ઓળખાય છે. ચાલ્કોજન શ્રેણીના તત્વો પણ તમે કહી શકો, ચાલ્કોજન તરીકે ઓળખાય છે. સમૂહ 17ને હેલોજન તરીકે ઓળખવામાં આવે છે.
અને સમૂહ 18 ને નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ચલો બેટા, આ શું ચાલ્કોજન એટલે તો તમને મેં કહી દીધું કે ખડકીય વિસ્તારોમાંથી મળે છે એટલે આપણે એને ચાલ્કોજન કહીએ. હેલોજનનો અર્થ શું થાય? સમૂહ 17ના તત્વો એટલે ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે, એની ચર્ચા આપણે આગળ પણ કરી લીધી. તો આને આપણે હેલોજન તરીકે ઓળખીએ છીએ. શા માટે? હેલોજન એટલે કે હેલો એટલે ક્ષાર ઉત્પન્ન કરનાર. જ્યારે આ સમૂહ 17ના તત્વો આપણા સમૂહ 1 એટલે કે જેને આપણે આલ્કલી આગળ વાત કરી એના સાથે પ્રક્રિયા કરે ને ત્યારે ક્ષાર બનાવે. જેમ કે સોડિયમ અને ક્લોરિન ભેગા થાય તો NaCl બનાવે, મીઠું, અને મીઠું એક પ્રકારનું શું છે બેટા? ક્ષાર. તો ક્ષાર કોના લીધે ઉત્પન્ન થાય છે? સમૂહ 17ના લીધે. અને 17ના લીધે ઉત્પન્ન થતો ક્ષાર જેને હેલોજન કહેવાય છે, એટલે એને આપણે હેલોજન કહીએ છીએ. સમૂહ 18ના તત્વો મોટા ભાગે કોઈ સાથે પ્રક્રિયા નથી કરતા. કોઈ સાથે પ્રક્રિયા ન કરે એવું માણસ કેવું કહેવાય? ઉમદા. કોઈ સાથે ભળતું જ નથી, અલગ જ પ્રકારનું છે. તો એવા વાયુને આપણે ઉમદા વાયુ અથવા કોઈ સાથે પ્રક્રિયા જ નથી કરતા, સક્રિય જ નથી, તો તેવા વાયુને આપણે કેવા વાયુ કહીશું? નિષ્ક્રિય વાયુ. એટલે કે હિલિયમથી લઈને રેડોન સુધીના જે તત્વો છે એ કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. તો આજે જે સામાન્ય આવર્ત અને સમૂહની જે માહિતી હતી એ માહિતી પૂર્ણ કરી છે. આગળના લેક્ચરમાં જુદા જુદા સમૂહના તત્વોના પરમાણુ ક્રમાંક, તત્વોને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક તમને હું શીખવાડીશ. અહીંયા લેક્ચર આપણે હવે પૂરું કરીએ છીએ. હસતું.